મિલેટ એટલે ધાન, બાજરી, કોદરી, રાગી વગેરે. આપણા દેશમાં મખબલ ઉગે છે અને તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. વર્ષ 2023ને મિલેટ યર તરીકે જાહેર કરવામાં આવ્યું હતું અને ત્યારથી જ દર વર્ષે મિલેટ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે, જેને લઈને આ વર્ષે પણ અમદાવાદમાં મિલેટ મહોત્સવ યોજાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી સંયુક્ત સંઘે વર્ષ 2023ને મિલેટ યર તરીકે જાહેર કર્યું. ત્યારથી જ દેશમાં મિલેટ એટલે કે ધાન્ય મામલે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. વડાપ્રધાનની સંકલ્પનાઓને સાકારવામાં ગુજરાત પાછું પડે નહીં ને, આ ઉપક્રમ અનુસાર ગુજરાત સરકારે સતત ત્રીજા વર્ષે મિલેટ મહોત્સવનું આયોજન કર્યું હતું. 8મી અને 9મી ફેબ્રુઆરીના રોજ 2 દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025 યોજાયો હતો. રાજ્યભરમાં મિલેટ ઉત્પાદકો, પ્રાકૃતિક કૃષિ ઉત્પાદકો, ઓર્ગેનિક ખાદ્ય ઉત્પાદકો સહિત ખેડૂતો, સંસ્થાઓ અને વેપારીઓ એક મંચ પર એકઠા થયા હતા, જેમાં વિવિધ પ્રકારના પરિસંવાદો, તાલીમ, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત મિલેટ વેચાણ અને પ્રદર્શન સ્ટોલ્સ અને મિલેટ લાઈવ ફૂડ સ્ટોલ્સની મુલાકાતીઓમાં અનેરું આકર્ષણ જોવા મળ્યું હતું, જેમાં 25 જેટલા લાઈવ ફૂડ સ્ટોલ્સ પરથી મુલાકાતીઓએ મિલેટની અનેકવિધ વાનગીઓ જેવી કે ઢોકળા, થેપલા, ચાટ, ભેળ, ઢોસા, ઇડલી, સૂપ, ગુલાબજાંબુ જેવા અનેક સ્વાદનો આનંદ માણ્યો હતો. અમારી યુએસપી જે હું જરા તમને બતાવવા માંગુ છું. ફર્સ્ટ ઓફ ઓલ અમારી પાસે ચા પત્તી જે આપણે કાળી ભૂકી જે આવે એના વગરની અને સફેદ ખાંડ વગરની ચા છે. ગોળ પાવડર બેઝિકલી એનો મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે. એની સાથે અમે અર્જુન છાલ, તજ, આપણે ઇલાયચી વગેરે નાખીને અમારો ખાસ મસાલાથી એ રીતની પ્રોડક્ટ બનાવી છે, જેની અંદર રેગ્યુલર ચા જેવો જ ટેસ્ટ આવશે, કલર આવશે, અરોમા આવશે અને સુગંધ આવશે. ચાર વસ્તુ સેમ લાગશે અને સેમ ટુ સેમ ટેસ્ટ આવશે. એવી અમારી આ પ્રોડક્ટ છે. અત્યારે તમે ટેસ્ટ કરવા માટે પણ અહીંયા આવી શકો છો. જે ગુજરાત સરકાર દ્વારા અહીંયા મિલેટ મહોત્સવમાં લગાવવામાં આવી છે, એ પણ તમે એનો લાભ લઈ શકો છો અને તમને ઘરે પણ આ મળશે. આ પાવડર રેડીમેડ આવે છે અને તમને અમારો નંબર છે એના પર ફોન કરશો તો તમને મળી શકશે. અને અહીંયા અમે બીજી વસ્તુ રાખેલી છે, કોકોનટની અમે શ્રીફળ મસાલા છાશ રાખેલી છે. એકદમ સ્પાઇસી અને વ્યવસ્થિત આવશે અને જે રેગ્યુલર છાશ જેવો ટેસ્ટ આવશે, પણ દૂધ દહીં વગરની બનાવેલી છે. એ અમારી ખાસ વિશેષતા છે. ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. રાજ્ય સરકાર દ્વારા ટકાઉ કૃષિ પર સતત ભાર મૂકવામાં આવી રહ્યો છે અને મિલેટ મહોત્સવ 2025નો ઉદ્દેશ્ય પૌષ્ટિક અને ક્લાઇમેટ રેઝિલિયન્ટ એટલે કે આબોહવા અનુકૂળ વિકલ્પ તરીકે પરંપરાગત અનાજને બદલે મિલેટ્સ એટલે કે જાડા અને બરછટ અનાજને પ્રોત્સાહન આપવાનું છે. મારું નામ વાસુદેવ ડોડિયા છે. હું આશાપુરા પ્રાકૃતિક ફાર્મ, ગામ કડવાસણ, તાલુકો માંડલ, જિલ્લો અમદાવાદથી આવું છું. આજે અમે અમદાવાદમાં અહીંયા રિવરફ્રન્ટ પર મિલેટ મેળાની અંદર લાઈવ ફૂડ સ્ટોલ કરેલો છે. તો અમારા સ્ટોલની અંદર લીલા ચણાની દાળ તેમજ બાજરીના, જુવારના રોટલા એ રીતનું અમે સર્વ કરીશું. સાથે જુવારના અને રાગીના પૌવા પણ અમે અહીંયાથી સર્વ કરશું. તો સરકાર તરફથી જે આ મિલેટ ખાવા માટેની જાગૃતિ થઈ રહી છે તો ખૂબ સારું છે. અમે લોકો પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અને મિલેટ પકવી અને જેમ ગ્રાહકો વધારે મિલેટ ખાતા થાય એમના હેલ્થમાં પણ સુધારો રહે અને ખેડૂતોને પણ મિલેટ વાવવા માટે પ્રોત્સાહન મળે. નામ ડૉક્ટર અપેક્ષા છે અને આજે અમારી જે સ્પેશિયલ ડિશ છે અહીંયા એ છે મિલેટ મેક્સિકન બોલ, જે બધું રાઈસમાં બને છે. અમે બધું કોદરીમાં બનાવ્યું છે અને અમારું ક્લાઉડ કિચન છે સાત્વિક તડકા બાય ડૉક્ટર અપેક્ષા અને અમે લંચ અને ડિનર બધે અવેલેબલ કરીએ છીએ અમદાવાદમાં. અને થેન્ક યુ સો મચ ગુજરાત સરકાર આ સ્ટોલ માટે, મિલેટ એક્સપોમાં પાર્ટિસિપેટ કરવા માટે. બહુ આભારી છું. ગુજરાત હંમેશા કૃષિ ક્ષેત્રે નવીનીકરણમાં અગ્રેસર રહ્યું છે અને તેથી જ તેની અપેક્ષા છે કે આ મિલેટ મહોત્સવ ખેડૂતોની આવકમાં વધારો કરે, મિલેટ્સ પ્રત્યે ગ્રાહકોની જાગૃતતા વધારશે અને ભારતને મિલેટ્સ દ્વારા પોષણ સુરક્ષા હાંસલ કરવાના લક્ષ્યને વધુ નજીક લઈ જશે.